નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ગેમિંગના રવાડે ચડીને યુવાઓ પોતાના અને તેમના પરિવારજનોના ભવિષ્યને બરબાદ કરી નાખે છે, જેને પરિણામે ગતરોજ લોકસભા અને ત્યારબાદ આજરોજ રાજ્યસભામાં ઓનલાઈન ગેમ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવતું બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ઓનલાઈન ગેમના માધ્યમથી રાતોરાત કરોડપતિ થઈ જવાની ઈચ્છા ધરાવનાર અસંખ્ય યુવાનો જ્યારે પોતાની મહેનતની કમાઈ પણ ગુમાવી દે છે, ત્યારે પરિવારજનો પાસે પણ કોઈ રસ્તો હોતો નથી. આવી જ દુર્ઘટના ખંભાત તાલુકાના ફીણાવ ગામ ખાતે બનવા પામી છે, જેમાં ઓનલાઈન ગેમિંગમાં ₹20 લાખ જેવી રકમ હારી જનાર યુવાને દેવું ભરપાઈ કરવા માટે ગામના જ એક યુવાનનું અપહરણ કર્યું હતું. જો કે કિડનેપિંગનો આખો પ્લોટ નિષ્ફળ જતા પીડિત યુવાનના પિતાએ પેટલાદ પોલીસ મથકે આ યુવાન વિરુદ્ધ અરજી આપી હતી. સમાજમાં બદનામી થશે અને પોલીસનો માર પડશે એવા ભયથી પીડાતો આ યુવાન એની બહેનના ઘરે જવા નીકળ્યો હતો. એક બાજુ 20 લાખનું દેવું, બીજી બાજુ અપહરણનું છટકું નિષ્ફળ જતા યુવાને ડાંગરના ખેતરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઓનલાઈન ગેમમાં લાખો રૂપિયા ગુમાવનાર યુવાને આત્મહત્યા કરી હોવાની વાત વાયુ વેગે ફેલાઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. આ બાબતે ઘટનાસ્થળે પોલીસે પહોંચી લાશનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દુઃખદ ઘટના અંગે મૃતકના સંબંધી સંજય પટેલે માહિતી આપી હતી. મોબાઈલમાં ગેમની એ થઈ ગઈ હતી, એની અંદર એને થોડુંક પૈસા વધારે જતા રહ્યા હતા. થોડુંક ટેન્શનમાં રહેતો હતો 2-4 દિવસથી. અમે 2 દિવસથી સમજાવતા હતા અને તો એ વધારે બધું લાગી હોય તો આજે એના બનાવીને ત્યાં કાલ સાંજે અમને તમે લઈ જાઓ. એના બનાવીને ત્યાં રાત્રે લઈ ગયા હતા. પછી એને માઠું લાગ્યું હશે વધારે પડતું, તો પછી રાત્રે ત્યાંથી નીકળી ગયો. અમને રાત્રે ફોન આવ્યો તો મારી ઉપર, અમે બધા રાત્રે શોધખોળ ચાલુ કરી. સવારમાં ઘટના થઈ જાણ. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં આવી અસંખ્ય ઘટનાઓને પરિણામે પરિવારો ઉજળી જાય છે અને એની ઉપર રોક લગાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બિલ પસાર કરાયું છે. ત્યારે આગામી દિવસોમાં આવી ઘટનાઓ ઉપર ચોક્કસપણે રોક લાગશે, એમાં કોઈ બેમત નહીં હોય. હિરેન શાંડે, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.